टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अलविदा रूपाणी विषय પૂર્વ સીએમ વિજય રૂપાણીની આવતીકાલે અંતિમ વિધિ થશે। રાજકોટમાં અંતિમ યાત્રા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે। વિજય રૂપાણીના પત્ની આવતીકાલે પાર્થિવ દેહ સાથે રવાના થશે। વિશેષ પ્રોટોકોલ સાથે પાર્થિવ દેહને લઈ જવાશે રાજકોટ ખાતે। પરિવારના કેટલાક સભ્યો આજે સાંજે રાજકોટ જવા રવાના થશે। દુર્ઘટનાના 70 કલાક બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા। ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને સીએમએ પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી। રાજકોટમાં રૂપાણીની અંતિમ યાત્રા માટે તૈયારીઓ કરવામાં આવી છે। નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટીમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે। એમ્બ્યુલન્સના રૂટ પર વાહનોની પ્રવેશબંધી રહેશે। રાજકોટ પોલીસનું પ્રવેશબંધીનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસસ્થાન સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે આ વિસ્તારમાં કોઈ પણ વાહન પાર્ક નહીં થઈ શકે। રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। તો પૂર્વ સીએમ વિજય રૂપાણીની આવતીકાલે અંતિમ વિધિ થશે। રાજકોટમાં અંતિમ યાત્રા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે। વિજય રૂપાણીના પત્ની આવતીકાલે પાર્થિવ દેહ સાથે જ રવાના થશે। વિશેષ પ્રોટોકોલ અને પાર્થિવ દેહને લઈ જવાશે રાજકોટ। પરિવારના કેટલાક સભ્યો આજે સાંજે રાજકોટ જવા રવાના થશે। દુર્ઘટનાના 70 કલાક બાદ રૂપાણીના ડીએનએ મેચ થયા। ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને સીએમએ પરિવાર સાથે મુલાકાત કરી। પૂર્વ સીએમ વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 70 કલાક બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે અને હવે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં જ અંતિમ યાત્રા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે। તો પૂર્વ સીએમ વિજય રૂપાણીની આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવશે। રાજકોટમાં અંતિમ યાત્રા બાદ અંતિમ વિધિ કરવામાં આવશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ડીએનએનું ક્રોસ વેરિફિકેશન થયું। એ સમાચાર મળતાની સાથે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિજયભાઈ સાહેબના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત એમના નિવાસ સ્થાને હતા। ત્યાં જઈને મળ્યા, ત્યાં સમાચાર આપ્યા અને પરિવારને કહ્યું કે હવે બાકીની જે વિધિ એમનો પાર્થિવ દેહ લેવાની અને એની સાથે પાછળની જે અંતિમ વિધિની પ્રક્રિયા માટે એમને કહ્યું છે અને એ જે પ્રમાણે પરિવાર નક્કી કરે એ પ્રમાણે રાજ્ય સરકાર મદદ કરી અને એ બાકીની કાર્યવાહી કરશે।